તો વિદ્યાર્થીઓ, આપણે ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? તો કે ત્રીજો નિયમ જે છે એ આપણે જોઈએ. બરાબર. તો એની ઉપરથી આપણે જોયું કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ. બરાબર. આ શોર્ટમાં લખું છું. ક્રિયાબળ અને એ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય. બરાબર. એવું આપણે જોયું. હવે જે જોઈએ એ આપણે એ જોઈએ કે ધારો કે કોઈ એ પદાર્થ છે ઈ અહીંયા બી પદાર્થ છે એની ઉપર બળ લગાડે છે. તો એને આ રીતે લખાય કે એફ ઇઝ ઇક્વલ ટુ એ બી. સમજાણું તમને? કે તમને આ રીતે આપેલું હોય તો આ રીતે લખાય કે એ પદાર્થ છે એ બી ઉપર બળ લગાડે તો એને આ રીતે લખાય એફ પ્લસ પ્રિફિક્સમાં એ બી. એટલે આનો અર્થ પણ આ જ થાય કે એ પદાર્થ જે છે એ બી ઉપર બળ લગાડે છે. અને સામો પ્રતિક્રિયા બળ શું હોય? તો કે બી પદાર્થ જે છે એ શું કરે? એ પદાર્થ ઉપર બળ લગાડે. એટલે આને આ રીતે લખાય. બરાબર. પણ જે આની નિશાની છે એ ઋણ દિશામાં છે, કેમ કે બંને કેવા છે? વિરુદ્ધ દિશામાં. એટલે એફ બી એ. બરાબર. તમારે આ રીતે લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો કે એફ એ બી માઇનસ બરાબર આ વધતા થઈ જાય. તેથી એફ બી એ. પણ જનરલી તમારી જે બુકમાં છે એ આ રીતે સાબિતી નથી આપેલી, પણ આ તમને સમજાવવું જરૂરી છે, કેમ કે વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એમાં આ રીતનો ઉપયોગ કરવાનો છે. એટલે તમારે આ રીતનું જ તે લખવું પડશે કે એફ એ બી ઇઝ ઇક્વલ ટુ ઓછાની નિશાની પ્લસ એફ બી એ. એટલે આનો અર્થ એ થાય કે પદાર્થ એ દ્વારા બી પર લાગતું બળ, અને આનો અર્થ એ થાય કે પદાર્થ બી દ્વારા એ પર લાગતું બળ. એટલે કે એ પદાર્થ બીને ધક્કો મારે છે અને આનો અર્થ એ થાય કે સામો બી પણ શું કરે છે? એને ધક્કો મારે છે. બરોબર. હવે જે છે એ તમારે વેગમાન સંરક્ષણનો નિયમ સમજવાનો છે. તો આજે આપણે એ સમજી લઈએ, પછી આ તમારા પાઠની છેલ્લી થિયરી છે, વેગમાન સંરક્ષણનો નિયમ. બરોબર. તો આ જે વેગમાન સંરક્ષણનો નિયમ છે એ લખતા પહેલા આપણે સમજી લઈએ. એનું સૂત્રની તારવણી કરવાની છે. બરોબર. તો કે ધારો કે હું એ પદાર્થ લઉં, એ બોલ મેં લીધો, એ બોલ જે છે બરોબર, એનું દળ m1 છે, એમ કહી દો. પછી જો આ જે છે u1 વેગથી જાય છે આ બાજુ. બરોબર. એવું તે અહીંયા બી પદાર્થ છે, એનું દળ m2 છે અને u2 વેગથી આ બાજુ જાય છે. હવે કારણ એ બને છે કે એ
અથડાય છે બંને, એટલે સ્વાભાવિક છે આપણે કીધું એમ ઓ બિંદુ પાસે અથડાય છે, એટલે કે અહીંયા બંને અથડાણા ઓ બિંદુ પાસે, અહીંયા ઓ બિંદુ છે અને ત્યાં એ બંને શું થયું અથડાણા. તેથી એ અને બી. તો આ બાજુ કેવું બળ લાગશે? તો કે જે એ પદાર્થ છે એ કોને પર બળ લગાડશે? બી પદાર્થ ઉપર. અને એવું તે અહીંયા શું થશે? તો કે જે બી પદાર્થ છે એ કોને પર બળ લગાડશે? એ ઉપર. એટલે આમ લખી શકાય. બરાબર. પછી બે ભટકાણ. પછી શું થયું કે એ બંનેનો વેગ બદલાઈ ગયો, પણ બંને આ જ દિશામાં ગતિ કરે છે. બરોબર. દિશા કઈ? એ જ દિશામાં ગતિ કરે છે. તો શું થાય? તો હું આમ કહી શકું કે એનો વેગ બદલાઈ ગયો. દળ તો એનું એ જ રહે. બરોબર. વજનમાં કઈ બદલાય નહીં. એટલે એનો વેગ કેટલો થઈ ગયો? તો કે v1. તો આ એનો અંતિમ વેગ કહી દો, એનો પ્રારંભિક વેગ કહી દો u1. બરોબર. આ u1, આ બંનેનો પ્રારંભિક વેગ. આ એનો પ્રારંભિક વેગ છે અને આ બી નો પ્રારંભિક વેગ છે u2. હવે એમ તો આનું માસે તે પાછું કેવું થશે? m2 જ, પણ એનો વેગ કેટલો થઈ ગયો? તો કે v2 છે. તો હવે એ આપણે એ પણ લખી શકાય કે અથડામણ દરમિયાન, આ ટોપિક લખવાનો, હું તમને મટીરિયલ આપી દઈશ. એમાં લખેલું છે અથડામણ દરમિયાન દડા બી દ્વારા દડા એ પર લાગતું બળ. મેં પદાર્થ કીધો પણ દડો લખેલું ચોપડીમાં, એટલે તમે દડો લખો. તો એ શું થાય? તો કે FBA. એવી જ રીતે એનું સેન્ટેન્સ પણ લખવાનું કે દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ, તો FAB. બરોબર. આ ઉપર નીચે લખો તો પણ ચાલે. અથડામણ પહેલા દડાનો વેગ કેટલો હતો? તો કે u1 અને દડા બી નો વેગ કેટલો હતો? u2. પછી અથડામણ બાદ દડા એનો વેગ કેટલો થયો? તો કે v1 અને દડા બી નો વેગ કેટલો છે? તો કે v2. બરોબર. આ થઈ ગયું. હવે તમે આનું વેગમાન ગણો બંનેનું, અથડામણ પહેલાનું વેગમાન બંનેના. તો અથડામણ પહેલાનું વેગમાન તમે ગણો. બંને દડાનું. તો શું થાય? તો કે દડા એનું વેગમાન કેટલો છે? તો કે PA is equal to m1 u1. હવે તમે દડા બી નું વેગમાન ગણો. બરોબર. એનું વેગમાન કેટલું થાય? તો કે PB m2 u2. હવે તમે આ જોવો ને તો આખું એક તંત્ર છે કહેવાય. આ તમે જુઓ તો આખું એક આ તંત્ર છે કહેવાય. તો એનું ટોટલ વેગમાન કેટલું થાય? તો એ આપણે જોઈએ. તો કે દડા એનું વેગમાન વત્તા દડા બી નું વેગમાન કરો એટલે એ આખાનું પ્રારંભિક વેગમાન આવી જાય. તો કુલ પ્રારંભિક
વેગમાન. તો એ કેટલું થયું કે ભાઈ, તો કે તમે પી એ કરો વત્તા પી બી કરો, અને પી આઈ લખીએ આપણે ચોપડીમાં. પી આઈ લખેલું એટલા માટે તમે જે કરવું હોય પી એફ પણ લખી શકો, ફર્સ્ટ છે એટલા માટે. એને અંતિમ વેગને પી એફ લખેલો છે, બરોબર. તેથી M1 U1 વત્તા M2 U2, બરોબર. હવે અથડામણ પછીનું વેગમાન ગણવાનું. તો અથડામણ પછીનું વેગમાન આપણે ગણીએ. બંને દડાનું વેગમાન. તો કે દડા એનું વેગમાન કેટલું થાય? તો કે અથડામણ પછીનો વેગ કયો હતો? તો કે V1 હતો. તો માસ એમનું એમ V1. દડા બી નું વેગમાન, તો કે માસ જે હતું એને પણ વેગ કયો છે? V2. આનો કુલ અંતિમ વેગમાન ગણીએ તો આનો બંનેનો સરવાળો, બરાબર. આને સિમ્બોલ તરીકે આપણે લેવું હોય તો ઓલાને પી કરી લીધેલું તો આને પી ડેશ એ લઈ શકાય. આને પી ડેશ બી લઈ શકાય, બરોબર. તો હવે કુલ અંતિમ વેગમાન તો તમારું અંતિમ વેગમાન કેટલું થાય? તો કે પી ડેશ એનો સરવાળો કરો વત્તા પી ડેશ બી નો સરવાળો કરો એટલે મળી જાય. તો કે એ કયું છે? M1 V1 વત્તા M2 V2, અને એને આપણે કયું કીધેલું છે? તો કે પી ડેશ એફ. આ મળી ગયું M1 V1 V2. હવે શું કરવાનું છે? તો કે તમારે દડા એના વેગમાનમાં થતો ફેરફાર શોધવાનો છે. એના તો કે વેગમાનમાં થતા ફેરફાર એટલે અંતિમ વેગમાન આપણે કયું? પી ડેશ એફ લીધું. અને પ્રારંભિક વેગમાન કયું લીધું આપણે? અહીંયા જોવો તમે તો પી આઈ લીધું. સોરી, દડા એ માટે એટલે એનું પી એ આવશે. આ એનો દડા એનો પ્રારંભિક વેગમાન છે, બરોબર. અને દડા એનું અંતિમ વેગમાન કયું છે? તો કે આવડું. તો એ બંનેની બાદબાકી કરીએ તો પી ડેશ એ એટલે અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરીએ. એટલે શું થયું? તો કે M1 V1 આવ્યું માઇનસ M1 U1, બરાબર. હવે એના વેગમાનમાં ફેરફારમાં થતો સમય દર એટલે આને હું સમય વડે ભાંગી નાખું. M1 V1, સોરી, પેલા સમય વડે નથી ભાગતો. પેલા હું M1 કોમન કાઢી નાખું એટલે આમ થઈ જાય V1 U1 આમથી. હવે હું એને સમય વડે ભાંગી નાખું એટલે M1 V1 માઇનસ U1 બાય ટી. એટલે આ જોવો ને તો તમે પ્રવેગ થઈ ગયો, બરોબર. M1 એ થઈ ગયો. તો આ શેનું સૂત્ર આવી ગયું? એફનું. એટલે એફ બરોબર શું થયું? એ પદાર્થ એ દ્વારા બી પર લાગતું બળ એટલે M1
પછી આની આ કિંમત મૂકી દો તમે તો આવે શું તો કે v1 માઇનસ u1 બરોબર t. આ નિયમ વિદ્યાર્થીઓ બહુ લાંબો છે, તમે 1-2 વાર વાંચો, કદાચ 1-2 વાર એની પ્રેક્ટિસ કરો પછી તમે લખી શકો, બરાબર. તો આ એફ એ બી થઈ ગયું, તો પદાર્થ એ દ્વારા બી પર લાગતું બળ. આવી તે રીતે પદાર્થ બી દ્વારા આપણે શોધીએ તો દડા બી નું પ્રારંભિક વેગમાન કયું છે ઈ લેવાનું. પહેલા એનું લીધું તો દડા બી નું પ્રારંભિક વેગમાન કયું છે તો કે આવડું. તમે જોવો ને તો m2u2 અને અંતિમ વેગમાન કયું છે m2v2. તો આ બંને વેગમાનનો ફેરફાર લેવાનો આપણે પહેલા. એટલે મેં p' બી લીધેલું છે. અંતિમ વેગમાન કયું છે બી નું તો કે p' બી માઇનસ p બી, બરોબર. હવે દડા બી નું અંતિમ વેગમાન છે તો કે m2v2, એનું પ્રારંભિક વેગમાન m1u1, બરોબર. શક્ય હોય તો આ વિડીયો હું જોવા આપું ત્યારે જોજો, પછી પણ જોજો, બરોબર. આ થોડીક અઘરી થિયરી છે એટલે. હવે સેમ પહેલાની જેમ જ એમ કોમન કાઢીએ, m2 આવશે, સોરી v2 અહીંયા u2 આવશે, મારી ભૂલ થઈ ગઈ, અને u2, બરોબર. હવે તે અહીંયા અટક્યા હતા આપણે m2v2 માઇનસ u2. હવે આના ફેરફારનો સમજદાર લઈએ એટલે આની વડે ભાંગી નાખીએ, m2v2 u2 ભાંગ્યા 2. આ તમે જુઓ તો પાછું એ થઈ ગયું m2 અને a અને આ f. આટલું શું થઈ ગયું પ્રવેગ થઈ ગયો, કેમ કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય એટલે પ્રવેગ થઈ ગયો. તો આ પછી m2a એટલે શું થયું તો કે જે છે f b a થઈ ગયું, f b a થયું. તો પછી એની આખી આપણે કિંમત મૂકીએ, f b એની કિંમત m2 માઇનસ u2 અપોન શું આવ્યું તો કે t આવ્યું. હવે શું કરવાનું છે, બંનેની કિંમત આમ તમે સરખાવો તો કે f a b ની કિંમત શું આવી તો કે m1 v1 માઇનસ u1 અપોન t, અને f b એની કિંમત શું આવી તો કે m2 અહીંયા જ છે, આપણે જોઈ લઈએ v2 માઇનસ u2 બાય t. તો એ લખીએ આપણે v2 માઇનસ u2 અપોન t. હવે આ બંને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે જે જોયું સર્વપ્રથમ છે સૌથી પહેલા તેની બરોબર આ લખી શકાય, f a b માઇનસ f b એ લખી શકાય. તો એ આપણે અહીંયા લાગુ પાડીએ. ઓકે, f a b માઇનસ f એ આપણે લખ્યું. હવે શું કર્યું કે આ બંનેની જે કિંમત છે એ મૂકી દઈએ સરખાવીને. તો m1 v1 minus u1 upon t m2 2
u2 પણ t અને અહીંયા માઇનસ નિશાની આગળ. હવે બંનેના છેદમાં તમે જુઓ ને તો t છે એટલે t t કેન્સલ. m1 v1 u1 i આમ અને અહીંયા માઇનસ નિશાની આગળ છે એટલે m2 v2 અને u2. હવે બંને આપણે છૂટા પડે એટલે m1 v1 આવશે, અહીંયા માઇનસ m1 u1 આવશે. આના માઇનસ નિશાની આગળ છે એટલે m2 v2 અને આ માઇનસ માઇનસ કેવા થઈ જશે, આ m2 ગુણ્યા માઇનસ u2 એટલે પ્લસ થઈ જશે m2 u2. હવે આવું સમીકરણ આપણને મળે m1 v1 માઇનસ m1 u1. આ સમીકરણ જે છે એ આપણને મળ્યું. હવે હું લખતો નથી. હવે આને હું આ બાજુ લઈ જાઉં તો પ્લસ થઈ જાય અને આને હું અહીંયા લાવું તો આ પ્લસ થઈ જાય એટલે m1 v1 વત્તા m2 v2 થયું અને આ શું થયું m1 u1 પ્લસ થઈ પ્લસ m2 u2. હવે આ તમે જુઓ ને તો આપણે અગાઉ કંઈક મેળવી લીધું આવું કંઈક. ક્યાં મેળવ્યું તો કે એ જોઈએ આપણે અહીંયા. જો આવી ગયું m1 v1 વત્તા m2 v2 અને m1 u1 વત્તા m2 u2. તો એ આપણે અહીંયા લાગુ પાડીએ તો શું થાય તો કે આ પી આઈ થઈ ગયું પ્રારંભિક વેગમાન અને આ પી એફ થઈ ગયું. શું થયું તો કે અંતિમ વેગમાન. આ ઉપરથી આપણને એટલું સાબિત કર્યું ત્યારે આપણને એમ સાબિત થયું કે પ્રારંભિક વેગમાન સરખું હતું અને અંતિમ વેગમાન શું થયું સરખું. તો આને શું કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. આ જે છે ને એને વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય. આ મિત્રો છે ને બહુ અઘરો છે. તમારે 2 થી 3 વાર વાંચવો પડશે, લખવો પડશે કદાચ એકાદી વાર, પછી તમને શું થાય સરળ સમજાય. આમ સહેલો જ છે આમ જોવો તો, સરખી રીતે વાંચો તો બરાબર, પણ થોડું વાંચવું પડે એવું છે સમજવા માટે. હા, તો હવે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લખીએ. તમારી ચોપડીમાં આ રીતે લખેલો છે કે 2 વસ્તુના અથડામણ પહેલાનો વેગમાનનો સરવાળો અને અથડામણ બાદના વેગમાનનો સરવાળો. કેવો હોય છે સરખો હોય છે. તો આ જે છે એને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે કે 2 વસ્તુના અથડામણ પહેલાના વેગમાનનો સરવાળો અને અથડામણ બાદના વેગમાનનો સરવાળો કેવો હોય છે સરખો હોય છે. આ નિયમને કેવો કહે છે તો કે વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે.